લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રાનું ભાભર મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આજરોજ ભાભર મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જ્યોતિ કળશ રથયાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત સહિત સામયું કરવામાં આવ્યું હતું। આ જ્યોતિ કળશ યાત્રા ભાભર મુકામે આવી પહોંચતા આ યાત્રા ભાભર વાવ સર્કલથી લઈ ને ભાભર જલારામ મંદિર, ભાભર ગાયત્રી મંદિર સુધી આવી પહોંચતા ત્યારબાદ આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં ભાભર નગરજનોની મોટી સંખ્યામાં જોડાયા હતા। આ યાત્રા તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત કરવામાં આવી છે। સમગ્ર ભારત વર્ષમાં શ્રી રામ શર્મા આચાર્યજીના પુનિત કરકમલ દ્વારા પ્રજ્વલિત અખંડ દીપ જ્યોતિને 2026માં 100 વર્ષ પૂર્ણ થતા આજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અખંડ દીપ જ્યોતિની જ્યોતિ કળશ રથયાત્રા જે 2024થી 2026 સુધી આખા ભારત દેશમાં ખંડ પરિભ્રમણ કરનાર છે, જેના અંતર્ગત આ રથયાત્રા તારીખ 15/8/2024 ને ગુરુવારના રોજ ભાભર મુકામે આવી પહોંચતા ગાયત્રી પરિવારના ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પુજારા, ભાભર, બનાસકાંઠા। હરિદ્વાર દ્વારા જે આજથી 100 વર્ષ પૂર્વે એમણે જે અખંડ જ્યોતનું પ્રાગટ્ય કર્યું હતું એને આજે 100 વર્ષ પૂર્ણ થતાં સંપૂર્ણ ભારત વર્ષમાં ગાયત્રી પરિવાર તરફથી અખંડ જ્યોતિ રથ યાત્રા અત્રે ફરી રહી છે। સમગ્ર ભારત વર્ષમાં 2024થી 2026 સુધી આખા ભારતમાં પરિભ્રમણ કરનાર છે। તે અંતર્ગત આજે આપણા ભાભર તીર્થમાં પણ આ અખંડ જ્યોતિ રથયાત્રા આવી છે અને જેનું સમગ્ર નગરજનોએ અને આગેવાનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે। જય ગાયત્રી। બોલો ગાયત્રી। પરિવાર દ્વારા શાંતિકુંજથી જે 100 વર્ષને પૂર્ણ થયેલા જ્યોતિનો કળશ દિયોદર મુકામેથી ભાભર મુકામે ભાભર નગરની અંદર આવેલો છે। આ કળશનું ભાભર નગરમાં પ્રવેશતા 4 રસ્તા પાસે ખૂબ જ સુંદર રીતે એનું આગમન કરવામાં આવેલું હતું। ત્યાર પછી જલારામ મંદિરે પણ સરસ રીતે એનું પૂજન અર્ચના અને સ્વાગત કરવામાં આવેલું હતું। ત્યાર પછી ગાયત્રી મંદિરે એનો પ્રવેશ થયો, ત્યાં પણ બહુ ઉત્સાહથી બહેનોએ એનું સ્વાગત કરેલું છે અને આ કાર્યક્રમ ત્યાં પણ આગળ ચાલી રહ્યો છે। આ કળશ ખાસ કરીને ગુરુદેવના જન્મની અંદર 15 વર્ષની ઉંમરના હતા ત્યારે એમને અલૌકિક જ્યોતિ દેખાણી હતી અને એ જ્યોતિએ અમને કહ્યું અને એમણે જ્યોતિ શરૂ કરી અને એ જ્યોતિ અખંડ જ્યોતિ શાંતિકુંજની અંદર પણ ચાલુ છે ને એને 100 વર્ષ પૂરા થયા છે ને એના ક્રમની અંદર અમે ભાભર નગરની અંદર જ આજે 149મો દિવસ છે આ કળશ યાત્રાને અને હજારો ગામડાઓમાં ફરી અને આપનું સૌભાગ્ય છે કે આ નગરની અંદર આવેલી છે। આ અંદર આ રથની અંદર પણ જ્યોતિ છે, એનું કદાચ તમે દર્શન ના કરી શકો પણ ઘણા ઘણા માણસો ઉપર દર્શન કરાવી દઈશ। તો આપ અત્રે ઉપસ્થિત થઈ અને આ જે સંદેશો છે ભારતીય સંસ્કૃતિનો સ્વસ્થ મન, સ્વસ્થ શરીર, સભ્ય સમાજ, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણનો જે કાર્યમાં આપે સહયોગ આપ્યો છે એ બદલ આપ સર્વેનો ધન્યવાદ। જય ગાયત્રી, જય ગુરુદેવ, જય કળશ યાત્રા।